તો આપણે થોડા ક્રિયાપદના રૂપ લખીએ. જો પહેલાં ટુ વાળું રૂપ લખવાનું, 2 + V1 લખું, પછી એનું V1 શું થાય એ લખશું, પછી એનું V2 શું થાય એ લખીએ, પછી એનું V3 શું થાય એ લખીએ, V4 શું થાય એ લખીએ અને V5 શું થાય એ લખીએ આપણે. બરોબર. થોડા ક્રિયાપદ લખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચલો દાખલા તરીકે અહીંયા લખ્યું હોય ટુ ડ્રાઈવ, અહીંયા લખ્યું હોય ટુ સ્પીક, અહીંયા લખ્યું હોય ટુ ટીચ, અહીંયા લખ્યું હોય ટુ બ્રિંગ, અહીંયા લખ્યું હોય ટુ રન. બરાબર. તો હવે આને આપણે રૂપ લખીએ. ટુ ડ્રાઈવનું મૂળ રૂપ શું થાય? ડ્રાઈવ. આમાં ખબર પડે છે ને બધાને મિત્રો? આ અનિયમિત રૂપ છે એ વર્બ ફોર્મ નામનું એક આખું ચેપ્ટર છે. આપણી બુકમાં એક ચેપ્ટર છે જેનું નામ છે વર્બ ફોર્મ. વર્બ નામના ચેપ્ટરમાં જ છે આ. લગભગ 9મા નંબરનું ચેપ્ટર હશે. લગભગ કેટલામાં નંબરનું? 9મા નંબરનું. ડ્રાઈવ એનું V2 શું થાય? ડ્રોવ. એનું V3 શું થાય? ડ્રીવન. એસ વાળું રૂપ શું થાય? તો કે ડ્રાઈવ ને એસ લાગે. ડ્રાઈવ્સ. આઈએનજી વાળું રૂપ શું થાય? ડ્રાઇવિંગ. બરાબર. એસ વાળા રૂપ અને આઈએનજી વાળા રૂપ છે એ આજે હું દરેક મિત્રોને કામ સોંપું છું. સાદો વર્તમાન કાળ. આ હોમવર્ક છે હો, યાદ રાખજો, બધાય ફરજિયાત થવું જોઈએ. અને ચાલુ વર્તમાન કાળ, આવા બે કાળ આપણી બુકમાં છે. સાદા વર્તમાન કાળમાં એસ અને ઈએસ ના નિયમો સમજાયા છે, વાંચવાના. ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી ના નિયમો સમજાયા છે, વાંચવાના, ફરજિયાત વાંચવાના. બરાબર. બધા આવશે, હાર્દિકભાઈ ચિંતા ના કરશો. હવે સ્પીકનું મૂળ રૂપ શું થાય? સ્પીક. ભૂતકાળ શું થાય? સ્પોક. ભૂતકૃદન શું થાય? સ્પોકન. એસ વાળું રૂપ શું થાય? સ્પીક્સ. આઈએનજી વાળું રૂપ શું થાય? સ્પીકિંગ. સેમ વે ટીચનું મૂળ રૂપ ટીચ. ટીચનું ભૂતકાળ TAUGHT ટોટ. એનું ભૂતકૃદન પણ TAUGHT ટોટ. એનું એસ વાળું રૂપ તો કે ટીચને ES લાગશે એટલે ટીચીસ થશે. એનું આઈએનજી વાળું રૂપ ટીચિંગ. ઓકે. બ્રિંગનું મૂળ રૂપ બ્રિંગ. બ્રિંગનું ભૂતકાળ બ્રોટ. બ્રિંગનું ભૂતકૃદંત બ્રોટ. બ્રિંગનું એસ વાળું રૂપ બ્રિંગ્સ. બ્રિંગનું આઈએનજી વાળું રૂપ બ્રિંગિંગ. મૂળ રૂપ રનનું રન. ભૂતકાળ રેન. ભૂતકૃદંત રન. એસ વાળું રૂપ રન્સ. આઈએનજી વાળું રૂપ રનિંગ. ઓકે, સમજાયા? થોડા બીજા રૂપે લખીએ આપણે, હજી આગળ જઈએ. આમાં કંઈ છે નહીં, આ યાદ જ રાખવાના છે. આઈએનજી માટે આઈએનજીના નિયમ છે, એસ માટે એસના નિયમ છે, બાકી અનિયમિત છે. સ્પીક, સ્પોક, સ્પોકન તો એમાં આપણું કંઈ ચાલતું નથી. એ લોકોએ સ્પીકનું સ્પોક કર્યું એટલે આપણે હવે સ્પોક જ કરી શકીએ. આપણાથી સ્પીકડ થતું નથી એટલે તૈયાર કરવા પડે. બરાબર. હજી લખીએ આપણે અહીંયા તો ટુ રીડ, ટુ પ્લે, ટુ ગો, ટુ રાઇટ, ટુ ડુ, ટુ હેવ અને ટુ બી. બરોબર. આ V1, V2, V3, V4, V5. ઓકે, લખીએ. જાગો છો ને બધા? જમવા નથી બેસી ગયા ને? હાજરી પુરાવો ચલો પેલા. ખબર પડે છે ને બધાને?
ફટાફટ આમાં હાજર રહેવું જરૂરી છે એટલે જ લાઈવ બેચ લીધી છે આપણે મિત્રો. રીડ, ભૂતકાળ પણ રીડ, એને વંચાય રેડ, ભૂતકૃદંત પણ રીડ, એસ લાગે રીડ્સ કહેવાય, આઈએનજી લાગે રીડિંગ કહેવાય. ચલો સરસ, હાજરી પુરાવાની શરૂ થઈ ગઈ. ફટાફટ બધાની હાજરી આવી જોઈએ. અમુક નહીં તો ચા પાણી પીવાના, અમુક જમવા બેસી ગયા. યસ, કેતુલ ગામિત, દિવ્યા, સુનિતાબેન. ચલો ફટાફટ. હા, હવે નામ નહીં વાંચીએ, કાંઈ માફ કરજો. તમારી રીધમ વધી ગઈ, સ્પીડ વધી ગઈ. હા, સરસ સરસ. હાજર જ રહેવાનું. લેક્ચર તમામ લાઈવ જ જોવાના મિત્રો. હા, આનાથી મજા આવશે, તમારા ડાઉટ સોલ્વ થશે. હા, મારે બાકી જ છે જમવાનું. ભૂખ કકડીને લાગી છે, પણ પહેલાં લેક્ચર પછી ભૂખ. બરાબર ને? મૂળ રૂપ પ્લે, ભૂતકાળ પ્લેડ, ભૂતકૃદંત પણ પ્લેડ, એસ વાળું રૂપ પ્લેઝ, આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ. ટુ ગોનું મૂળ રૂપ ગો, ગોનું ભૂતકાળ વેન્ટ, ગોનું ભૂતકૃદંત ગોન, ગોનું એસ વાળું રૂપ ગોઝ, ગોનું આઈએનજી વાળું રૂપ ગોઈંગ. તો આ એક વિચિત્ર આવ્યું, વિચિત્ર અને વિશિષ્ટ આવ્યું. કેમ? તો કે ગોનું જી ઉપરથી નહીં પણ ડબલ્યુ ઉપરથી ભૂતકાળનું રૂપ બન્યું. આ થોડું વિચિત્ર કહેવાય, વિશિષ્ટ કહેવાય. ગોનું શું થયું? વેન્ટ થયું. એટલે આ અલગ પડે છે, તને ખાસ યાદ રાખવાનું અને સ્પેશિયલી ટ્રીટ કરવું પડશે. આવા સ્પેશિયલી ટ્રીટ કરવા પડે એવા અમુક રૂપ છે. તમે રાઇટનું મૂળ રૂપ લખો તો શું થાય? રાઇટ. ભૂતકાળ શું થાય? રોટ. ભૂતકૃદંત શું થાય? રિટર્ન. રિટર્નમાં ડબલ ટી આવે હો. અને એસ વાળું રૂપ શું થાય? રાઇટ્સ. આઈએનજી વાળું રૂપ શું થાય? રાઇટિંગ. રાઇટિંગમાં ડબલ ટી ન આવે. આવું યાદ રાખજો. ડુનું મૂળ રૂપ ડુ, ડુનું ભૂતકાળ ડીડ, ડુનું ભૂતકૃદંત ડન, ડુનું એસ વાળું રૂપ ડઝ, ડુનું આઈએનજી વાળું રૂપ ડુઈંગ. હેવનું મૂળ રૂપ હેવ, હેવનું ભૂતકાળ હેડ, હેવનું ભૂતકૃદંત પણ હેડ, હેવનું એસ વાળું રૂપ હેઝ, હેવનું આઈએનજી વાળું રૂપ હેવિંગ. ટુ બીનું મૂળ રૂપ બી, ટુ બીનું ભૂતકાળનું રૂપ કાં તો વોઝ અથવા તો વેર, ટુ બીનું ભૂતકૃદંત બીન, ટુ બીનું એસ વાળું રૂપ ઇઝ, એમ અથવા આર, ટુ બીનું આઈએનજી વાળું રૂપ બીઇંગ. હવે વિચિત્ર વિશિષ્ટ કયા કયા અને કેટલા આયા? લેટ્સ હેવ અ લુક એટ. તો જો ડુમાં કાંઈ નવું નથી લાગતું. હેવ, હેડ, હેડ. ખરેખર અહીંયા આવવું જોઈતું તું હેવ્સ, આવવું જોઈતું તું શું ખરેખર? હેવ ને એસ લાગે, કારણ કે બધાને એસ લાગ્યું હોય. જો કાં તો એસ લાગ્યું હોય કાં તો ઈએસ લાગ્યું હોય. આ એક જ એવું છે કે 4 અક્ષરનું હતું અને એને એસ લાગ્યું ને તો 3 અક્ષરનું નામ થઈ ગયું. આ અંગ્રેજોની વિચિત્રતા છે. આ અંગ્રેજોની વિચિત્રતા છે. હા, હવે જે કંઈ છે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ હેવને એસ લાગે, હેવને એસ લાગે. લિસન કેરફુલી. હેવને એસ લાગે તો એ હેવ્સ નહીં હેઝ બને છે. શું બને છે? હેઝ બને છે. બરાબર? હા. પછી આઈએનજી લાગ્યું. બીમાં વિચિત્રતા છે. જો અહીંયા બી છે, અહીંયા બીન છે, અહીંયા બીંગ છે, એ સ્વાભાવિક છે. પણ આ ક્યાંથી આવ્યું? બી માંથી વોઝ વેર થઈ ગયું, બી માંથી ઇઝ એમ આર થઈ ગયું. આ ક્યાંથી આવ્યું? અરે મને આવી નથી ખબર પડતી. ક્યારે ખબર છે? પરીક્ષામાં આવું થતું. જો કહું તમને. આવું વાક્ય હોય, ધો હી વોઝ વીક હી વોકડ ફાસ્ટ. હવે આમાંથી ઇન્સ્પાઇટ વાળું વાક્ય બનાવતા ને, જ્યારે હું 10મું ભણતો ત્યારે આવું લખતા. ઇન્સ્પાઇટ ઓફ હીઝ બીઇંગ વીક હી કુડ વોક ફાસ્ટ. આવું વાક્ય બનતું. હવે ત્યારે મને ખબર નહોતી પડતી. આમાંથી પાછું હાવેવર વાળું બનાવે. આવું લખે, હાવેવર વીક હી વોઝ. બીજું વાક્ય એમને એમ ધો વાળું બનાવ્યું, હાવેવર વાળું બનાવ્યું, એઝ વાળું બનાવે. વીક એઝ હી વોઝ. બીજું વાક્ય એમને એમ લખે. હવે તો મને ત્યારે શું સમસ્યા થતી ખબર છે કે આ વાક્યમાં મારી પાસે વોઝ હતું, આમાં વોઝ ક્યાં વહી ગયું ને બીઇંગ કઈ જગ્યાએથી લાવીને એમને મૂક્યું. બીઇંગ કેવી રીતે થઈ ગયું? વોઝનું બીઇંગ કેવી રીતે શક્ય છે?
કારણ કે બિઈંગ એક અલગ જ વસ્તુ હતી માઇન્ડમાં, અને વોઝ એ અલગ જ વસ્તુ હતી. પણ બિઈંગ અને વોઝ બે એક જ કુટુંબના સભ્ય છે. બિઈંગ અને વોઝ બંને એક જ કુટુંબના સભ્ય છે. એટલે બિઈંગમાંથી વોઝ થઈ શકે, વોઝમાંથી બિઈંગ થઈ શકે, કારણ કે એ ટુ બીના રૂપ છે. બંને ટુ બીના રૂપ છે. એટલે ટુ બીના રૂપ યાદ રાખવા જરૂરી છે. બધાના રૂપ યાદ રાખવાના, પણ ટુ બીના રૂપમાં શું થતું હોય છે, મોટા ભાગના મિત્રોને ટુ બીના રૂપમાં સમસ્યા હોય. ટુ બીના રૂપ એટલે 5 જ બોલે લોકો. ઇઝ, એમ, આર, વોઝ, વેર. 5 છે જ, એમાં ના નથી, પણ 5 જ છે એ સાચું નથી. 5 છે એ સાચું છે, પણ 5 જ છે એ સાચું નથી. બી ને ટુ બીનું રૂપ કહેવાય, વોઝ વેર ને ટુ બીનું રૂપ કહેવાય, બીન ને ટુ બીનું ભૂતકૃદંત કહેવાય, ઇઝ એમ આર ને ટુ બીનું એસ વાળું રૂપ કહેવાય, અને બીઈંગ ને ટુ બીનું આઈએનજી વાળું રૂપ કહેવાય. ટુ બીના રૂપ 5 ખરા, પણ શબ્દો કેટલા થાય? 8. બી, ઇઝ, બી, ઇઝ, એમ, આર, વોઝ, વેર, બીન અને બીઈંગ. 8 શબ્દ થાય. કેટલા શબ્દ થાય? 8. આ એક જ વિચિત્ર રૂપ છે. દરેક ક્રિયાપદના 5 રૂપ હોય, એ જ રીતે ટુ બીના પણ 5 જ રૂપ હોય, પણ આ 5 રૂપ હોય. અમુકને એવું પૂછીએ ને ટુ બીન રૂપ કયા કયા, એટલે પછી કેન ને કુડ ને મેન, સેલ ને વિલ ને હેવ ને હેઝ ને હેડ ને ડુ ને ડઝ ને ડીડ ને આ બધું નાખે. આવું ના આવે. કોઈ પણ ક્રિયાપદ હોય, દરેક ક્રિયાપદના કેટલા રૂપ હોય? 5, 5 અને 5. કેટલા હોય? 5 રૂપ. કયા 5? મૂળ રૂપ, ભૂતકાળ, ભૂતકૃદંત, એસ વાળું રૂપ ને આઈએનજી વાળું રૂપ. નવું કઈ ના આવે. આ 5 જ રૂપ હોય, અને કોઈ પણ કાળ જુઓ ને એમાં આ 5 રૂપનો જ ઉપયોગ થયો હોય. કોઈ પણ કાળમાં આ 5 રૂપનો જ ઉપયોગ થાય. બરોબર? ખબર પડશે બધાને? સમજાશે ને? આ હેઝ છે એ વેરાયટી છે, ઇઝ એમ આર વેરાયટી છે, વોઝ વેર વેરાયટી છે, ગોનું વેન્ટ થાય છે આ વેરાયટી છે. આવી અમુક અમુક વેરાયટી હોય ભૂતકાળ ભૂતકૃદંતમાં, તેને યાદ રાખવી પડે, એને સમજવી પડે. દરેક ક્રિયાપદના 5 રૂપ હોય. એગ્રી બધાય? હા, હવે જુઓ, હવે આપણે 12 કાળના વાક્ય લખીએ. આ તમને આપ્યા છે, બધા રૂપ આપ્યા ફરતી. હવે આ આપણે જોયું અત્યારે, એટલે પછી ફરતી નથી જોતો. આ તમને આવડે, બરોબર ને? એસકેએસ ના નિયમ છે, આઈએનજી ના નિયમ છે. આપણે 12 વાક્યમાં આવી જઈએ. આપણે 12 વાક્ય જોઈએ. 5 રૂપ હોય દરેક ક્રિયાપદના, ટુ વાળા રૂપ સિવાય 5 રૂપ હોય. આ બધાને સમજાઈ ગયું ને? હવે જુઓ આમાં કયા કયા રૂપ વપરાણા છે. જો આપણે પહેલું વાક્ય જોઈએ. સિંગ્સ એટલે શું વપરાણું કહેવાય? V4. સિંગિંગ એટલે શું વપરાણું કહેવાય? V5. સંગ એટલે શું વપરાણું કહેવાય? V3. સિંગિંગ એટલે શું વપરાણું કહેવાય? V5. સેંગ એટલે શું વપરાણું કહેવાય? V2. સિંગિંગ એટલે શું વપરાણું કહેવાય? V5. સંગ એટલે શું વપરાણું કહેવાય? V3. સિંગિંગ એટલે શું વપરાણું કહેવાય? V5. સિંગ એટલે શું વપરાણું કહેવાય? V1. સિંગિંગ એટલે શું કહેવાય દોસ્તો? V5. સંગ એટલે શું કહેવાય? V3. અને સિંગિંગ એટલે શું કહેવાય? V5. કોઈ પણ ક્રિયાપદ લઈ લો, દરેક ક્રિયાપદના 5 જ રૂપ હોય, અને ગમે એ કાળનું ગમે એ પ્રકારનું વાક્ય હોય, એમાં 5 માંથી કોઈ એક રૂપ જ વપરાણું હોય. રેડી? 5 માંથી કોઈ એક રૂપ જ વપરાણું હોય. હવે આ 12 કાળનું ગુજરાતી એ થાય. શું થાય? શોર્ટમાં કહી દઉં, ધ્યાન રાખજો. સિંગ્સ એટલે ગાવું, તો ગુજરાતી એવું થાય ગાય છે. રામ ગીત ગાય છે, રોજ ગાય છે, એટલે ગાય છે એવું કહેવાય. પછી તમે એવું લખો ને ગાઈ રહ્યો છે, તો અત્યારે આને વર્તમાન કાળ કહેવાય, ચાલુ વર્તમાન કાળ. ગાઈ રહ્યો છે, ગાયું અથવા ગાઈ લીધું, એની પાછળ છે લખાય તે ન લખો તોય ચાલે. બરોબર? રામે ગીત ગાયું, રામે ગીત ગાઈ લીધું, રામે ગીત ગાયું છે, ગાઈ દીધું છે, બધું પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ગાઈ રહ્યો છે, પણ આમાં સમય આપવો જોઈએ. ગાઈ રહ્યો છે અમુક સમયથી. હું એમ કહું કે રામ 3 કલાકથી ગીત ગાઈ રહ્યો છે. શું કહું? રામ 3 કલાકથી ગીત ગાઈ રહ્યો છે, તો એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પણ હું એમ કહું ને કે રામ ગીત ગાઈ રહ્યો છે,
તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બેમાં ગાઈ રહ્યો છે એવું પાછળ આવશે. રામ ગીત ગાઈ રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ. રામ 3 કલાકથી ગીત ગાઈ રહ્યો છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ગુજરાતીમાં આટલો જ તફાવત આવે, અંગ્રેજીમાં તફાવત તમારી સામે છે. બરાબર. અહીંયા રામે ગીત ગાયું, ગાઈ રહ્યો હતો, ગાયું હતું, ગાઈ રહ્યો હતો. પણ અમુક સમયથી આમાં સમય આપવો પડે. અમુક સમયથી એમને એમ ન ચાલે. 2 કલાકથી ગાઈ રહ્યો હતો તો ચાલુ પૂર્ણ ભૂતકાળ કહેવાય. બરોબર. હા, ભવિષ્યકાળમાં શું હશે? તો ગીત ગાશે, ગાઈ રહ્યો હશે, ગાઈ લીધું હશે. ગાઈ રહ્યો હશે. અમુક સમયથી. ચાલુ આ બે કોમન જ હોય, આ બધી જગ્યાએ કોમન હોય. પણ સમય આપે તો ચાલુ પૂર્ણ થઈ જાય. સમય ના આપ્યો હોય તો ચાલુ કહેવાય. બરોબર. આ કોમન હોય, ગુજરાતી કોમન થાય. સમજાય છે? ગુજરાતી આ રીતે થાય. બીજું મિત્રો, મારે તમને અત્યારે થોડું હોમવર્ક આપવું છે. તમે એસ વાળા રૂપ ને ઈએસ વાળા રૂપ તો જોવાના જ છો. એના સિવાય તમને બધાને વાક્ય બનાવતા આવડતા હોવા જોઈએ. હવે જોઈ લો, અહીંયા ધ્યાન રાખજો. સહાયકારક શું છે? ઇઝ એમ આર અહીંયા આવે, અહીંયા હેવ કે હેઝ આવે, અહીંયા હેવ કે હેઝ બીન આવે, અહીંયા વોઝ વેર આવે, અહીંયા હેડ આવે, અહીંયા હેડ બીન આવે, અહીંયા વિલ આવે, અહીંયા વિલ બી આવે, અહીંયા વિલ હેવ આવે, અહીંયા વિલ હેવ બીન આવે. આ સહાયકારક ધ્યાનમાં રાખવાના. જો આપણે સહાયકારક લખીએ, નેક્સ્ટ એક બ્લેન્ક સ્લાઇડમાં જઈએ આપણે. દાખલા તરીકે ઈટ લખવું છે આપણે. ઈટ જોજો, ઈટ્સ લખું છું. અહીંયા એસ લાગ્યો ને તો બધા એસ વાળા રૂપ જ આવે. એટલે એસ વાળું રૂપ ઇઝ, એસ વાળું રૂપ હેઝ અને એસ વાળું રૂપ હેઝ. ઇઝ પછી શું આવે? તો કે આઈએનજી આવે, એટલે ઈટ ને આઈએનજી લગાડો તો શું આવી જાય? ઈટિંગ. હેઝ પછી શું આવે? ભૂત કૃદંત આવે, એટલે લગાડી દો ભૂત કૃદંત. આમાં શું આવે? તો કે બીન ને આઈએનજી આવે, એટલે લખી દો બીન ઈટિંગ. તમને સહાયકારક ખબર છે? વર્તમાન કાળના સહાયકારક આ છે. હવે ભૂતકાળ લખવું છે મિત્રો, તો ભૂતકાળ શું થઈ જાય? પહેલા તો એટ. ભૂતકાળમાં સહાયકારકમાં શું આવે? વોઝ આવે, હેડ આવે અને હેડ બીન આવે. બરોબર. હવે તમને ખબર છે કે વોઝ પછી શું હોય? તો કે આઈએનજી વાળું V5 હોય, એટલે વોઝ પછી શું આવે? ઈટિંગ. અહીંયા શું હોય? ભૂત કૃદંત હોય, V3 હોય તો શું આવે? ઈટન. અહીંયા શું હોય? આઈએનજી હોય એટલે શું આવે? ઈટિંગ. વિલ સાથે મૂળ રૂપ આવે એટલે શું હોય? વિલ ઈટ. બધામાં વિલ તો આવવાનું જ છે. વિલ બી ઈટિંગ, વિલ હેવ ઈટન અને વિલ હેવ બીન. વિલ હેવ બીન ઈટિંગ. બરોબર. આપણે અહીંયા શું જોયું હતું? જો વાક્યમાં એવું જોયું હતું મિત્રો, પહેલું વાક્ય V4 હોય અથવા V4 ન હોય ને, V4 ન હોય તો V1 હોય. બીજામાં શું હતું? તો કે VING એટલે V5 હતું. પછી શું હોય? V3 હોય. પછી શું હોય? V5 હોય. પછી શું હોય? V2 જ હોય. એમાં હંમેશા અહીંયા V5 હોય, V3 હોય, V5 હોય. અહીંયા V1 હોય, V5 હોય, V3 હોય અને V5 હોય. આ 3 5 3 5 ની યુતિ છે ને, એ કોમન છે. ભવિષ્યકાળ હોય, વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય. આઈએનજી વાળું રૂપ, ભૂતકૃદંત અને આઈએનજી વાળું રૂપ. આઈએનજી ભૂતકૃદંત આઈએનજી, આઈએનજી ભૂતકૃદંત આઈએનજી, આઈએનજી ભૂતકૃદંત આઈએનજી આવે. હવે આગળ દાખલા તરીકે આપણે અહીંયા હી લખ્યું, હી ઇટ્સ એન એપલ લખ્યું. પાછળ શું લખ્યું? એન એપલ. તો આ 12 કાળના વાક્ય બની ગયા દોસ્તો. He eats an apple. He is eating an apple. He has eaten an apple. He has been eating an apple. He ate an apple. He was eating an apple. He had eaten an apple. He had been eating an apple. He will eat an apple. He will be eating an apple. He will have eaten an apple. He will have been eating an apple. 12 વાક્ય થઈ ગયા. તો 12 વાક્ય બનાવતા શીખવાના છે. બધાને આવડવા જોઈએ, ફરજિયાત આવડવા જોઈએ. 12 વાક્ય તમે બનાવો. આવતીકાલે ફરીથી આપણે સાંજે 6:30 મળવાના છે.
આવતીકાલે હું તમને આનાથી આગળ હજી વર્બનો બેઝ શીખવીશ ને પછી સાદો વર્તમાનકાળ શીખવીશ. આ અઠવાડિયામાં મારે તમારી બેચમાં હજી એક લેક્ચર લેવો છે, એમાંય કાળ શીખવીશ. પછી મોજ આવે એ જોજો તમે. પછી ગમે એ જુઓ ને અંગ્રેજી, તમને ફટાફટ મજા જ આવશે, આવડશે જ. જો અહીંયા મેં 5 વાક્ય લખીને આપ્યા દોસ્તો. આ સ્લાઇડ તમને મળે એટલે આમાં 5 વાક્ય આવશે. તો આ સિંગ્સ, ચલ ભાઈ, સિંગ્સ, વોચિસ, પ્લે, રાઇટ્સ, લર્ન, આ બધા વાક્ય આપ્યા છે. આમાં તમારે 11 વાક્ય નવા બનાવવાના. મયંક સિંગ્સ અ સોંગ, તો હવે શું લખવાનું? ઇઝ સિંગિંગ અ સોંગ, હેઝ સંગ અ સોંગ, હેઝ બીન સિંગિંગ અ સોંગ, sang a song, was singing a song, had sung a song, had been singing a song, will sing a song, will be singing a song, will have sung a song, will have been singing a song. આવી રીતે 12 વાક્ય બનાવવાના. ચલો છૂટા પડીએ તો. ટેક કેર, ગુડ બાય.